આજે વહેલી સવારે જે કૃત્ય બનાવ બન્યો છે એ કોઈપણ સંજોગોમાં સાખી લેવાય એવો બનાવ નથી બન્યો અને જેને બી આ ગુનો કર્યો છે એને હું માનું છું કે સજા એવી થવી જોઈએ કે જિંદગીમાં કોઈ દિવસ એવો ખોટો કામ કરવામાં એને બીક લાગે। આવા માણસોને જે સજા હોય એ સજાના અંદર છેલ્લામાં છેલ્લી સજા બી થાય તો આવા અમારી મહેનતને પાણી ફેરવે આવા માણસોને સજા થવી જોઈએ, હું મારું માનવું છે। આવનાર બંને તહેવારો સાથે આવી રહ્યા તમે આવનાર બંને તહેવાર સાથે આવે છે અને એના અંદર બંને સમાજના લોકો આવા નાના આમ નાનું ના કહેવાય પણ આવા જે બનાવ બન્યો છે એને દરગુજર કરીને સારી રીતે તહેવાર મનાવશે એવી મારી શુભેચ્છા છે અને મનાવશે એ મને ખાતરી છે। જેના આધારે ટેકનિકલ સોર્સિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીઓ આઈડેન્ટિફાઈ કરવામાં વડોદરા શહેર પોલીસને સફળતા મળેલી છે। 3 આરોપીઓને આઈડેન્ટિફાઈ કરી દેવામાં આવ્યા છે, જેમાં એક આરોપી સગીર હોવાનું ખુલ્યું છે અને બાકીના જે 2 અન્ય આરોપીઓ છે તેઓ સુખિયાર ઉર્ફે રામા સલીમ મંસૂરી ઉંમર વર્ષ 20, માસૂમ ચેમ્બર્સ ખાનગા મોહલ્લો ત્યાંના એ આરોપી એક પકડાયેલો છે। બીજો આરોપી જે છે એ શાહનવાઝ ઉર્ફે બળવડ મોહમ્મદ યુશાફ કુરેશી ઉંમર વર્ષ 29, માસૂમ ચેમ્બર્સ ખાનગા મોહલ્લો। આ બંને આરોપીઓ ખાનગા મોહલ્લાના છે અને આ આરોપીઓ અલગ અલગ પૂછપરછ કરતા ક્રિમિનલ થયો છે એની પોલીસે તજવીજ કરેલી છે અને હાલનું ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે। ઇન્વેસ્ટિગેશન દરમિયાન વધુ તપાસમાં જે પણ અન્ય નામો ખુલશે એનું પણ આગળ હાલમાં જે હમણાં જે આરોપી પકડીઓ પાડવામાં આવ્યા છે અને અમારી પાસે જે ટેકનિકલ સોર્સિસ છે એના આધારે અને આગળની તપાસ ઇન્વેસ્ટિગેશનના આધારે અમે આ જલ્દી આ વસ્તુને કરવાનો પ્રયત્ન કરીશું કે આખું એક કાવતરું હતું કે આ જે વિસ્તાર છે એમનો જે રહેણાંકનો વિસ્તાર છે એ મદાર માર્કેટથી પાછળ આવેલો ખાનગા મોહલ્લો। હાલમાં અત્યારે આપણને એવી કોઈ વિગત મળી હાલમાં આપણે ધાર્મિક લાભની દુભાવવાનું ગણપતિની પ્રતિમા ઉપર જે પડ્યું છે એના કારણે બિગાડનું અને ઈજાનું અને આટલા સેક્શન હેઠળ ગુનો નોંધવામાં આવ્યો બીએનએસ કલમ પ્રમાણે, પરંતુ હવે આ વધુ આરોપીઓ છે તો એના આધારે કલમ લોકો ઉમેરો વધુ તપાસમાં આપણે જાણ કરીશું પણ આરોપીઓ એક સાથે જ ફરતા હતા અને પછી આ બનાવ ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।